કેમ છો મિત્રો? મજામાં? હું જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. હાલ એક ધારો 2 દિવસથી માહોલ બગડી ગયો છે. બધા એમ કહી રહ્યા છે કે નવી ભરતી આવી રહી છે કોન્સ્ટેબલની. એક ધારા ટ્વીટ પણ ફરી રહ્યા છે. તમે અવારનવાર બધા જોયું હશે ઇન્સ્ટાગ્રામમાં આધાર બાગા જેકી બોલી રહી છે. પાછો એમાં વધારે પૂરતો માહોલ એટલે ગરમ થયો છે કે આજે આપણા જે નાયબ મુખ્યમંત્રી જે રહ્યા ને હર્ષ સંઘવી સર, એમને પણ પાછી કાંઈક વાત કરી છે કે ભાઈ આ 14,000ની ભરતી આવવાની છે. તે માટે ગુજરાત પોલીસ વિભાગની 14,507 નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે. બરાબર, ચાલુ વર્ષમાં. તો બધાને પ્રશ્ન એક જ થઈ રહ્યો છે કે અરુણભાઈ શું છે વાત સાચી? મને બહુ જાજા એવો મેસેજ છે. હું તમને કહું ને 2-3 દિવસમાં લગભગ 3 થી 4,000 વિદ્યાર્થીઓ મેસેજ કર્યા છે આ ભરતી બાબતે. અરુણભાઈ અમે તૈયારી લાગી જાવી કે જોબ મૂકી દેવી કે ધંધો મૂકી દેવી, શું કર્યું કઈ સમજાતું નથી, ગામડું મૂકી સિટીમાં તૈયારી કરવા જવી, આવા અનેક પ્રશ્ન બધાને આવ્યા છે. કેમ કે બધાના આન્સર હું દઉં છું વારાફરતી, પણ થોડુંક શું કહેવાય અમને પણ તકલીફ પડી જાય બધાને આન્સર દેવાય તે. પણ હું તમને વાત કરું હકીકત, અત્યાર સુધી પણ પેલા ફેક લાગતું હતું. કેવું ખબર કે જ્યાં સુધી દીપક સરે જે વાત કરી ને એ બધા વાત કરતા ત્યાં સુધી એવું લાગતું હતું કે ભાઈ આવી તો વાત કીધું ની હાલે જ છે. પણ જ્યારે આ નાયબ મુખ્યમંત્રી જે આપણે રહ્યા હર્ષ સંઘવી સર, એમને વાત કરીને એ પછી મને કંઈક અલગ લાગે છે. એનું કારણ છે કે એમને કંઈક વાત કરી, કંઈક જોઈ વિચારીને કરી છે ને. પણ એક વસ્તુ હું મારું આ બધું જે તમને કહું ને મારું વ્યક્તિગત મંતવ્ય છે, બરાબર, તમારે માની ન લેવા. કે હું એક જૂના અનુમાને હાલું છું કે તમે મને જોઈ લો કે જ્યારે 2022ની ભરતી હતી ને ત્યારે હું કોલેજમાં હતો. એ વખતે ભરતીમાં હું રહ્યો હતો. તમને ખબર હશે હું 2 માર્ક ફાઇનલમાં ઉડી ગયો હતી ભરતીમાં. એ ભરતીમાં એ લોકોએ જે 22ની ભરતી પતી ને તરત હર્ષ સંઘવી સર જે ને લગભગ એમને જાહેરાત કરી હતી કે ભાઈ તરત ભરતી લેવાના છે. પછી ભરતી છે ક્યારે આવ્યા 24-25 હતા, હજી ભરતી પૂરી નથી થઈ. સમજો ને મારી વાત? અને એ મોરે તે 2019માં જ્યારે ભરતી પતી ને ત્યારે પણ એક જાડેજા સાહેબ ની હતા, આઈ થિંક, મને યાદ નથી અત્યારે, પણ એમને જ વાત કરી હતી કે ભાઈ અમે 10,000ની જાહેરાત કરશું અને 2022માં લેવાની. સમજો ને મારી વાત? પણ અત્યારે લોકો ભલે જાહેરાત કરે છે, પણ મને એવું લાગે છે કે ભલે જાહેરાત કરાવશે અથવા ફોર્મ ભરાવી લેશે, પણ ભરતી 2026માં જ જશે એમ. પછી હવે જોવી. પણ મને એટલી ખબર પડે કે આપણે એલર્ટ લેવાય. મતલબ આપણે અત્યારે તૈયારી કરી નાખે ચાલુ. તમે બસ જોબ કરતા સાઈડમાં તૈયારી કરી નાખે ચાલુ. અત્યારે શિયાળો છે, બરાબર છે, તમે રનિંગ કરવા જાવ તમને કાંઈ વાંધો નહીં આવે, બરાબર. પણ એને વેઇટ વધારે છે એ લોકો રનિંગ ચાલુ કરી દેવાય. ભલે નોર્મલ વેઇટ હોય એને રનિંગ ભલે અઠવાડિયામાં 1 થી 2-3 વાર જાઓ, તમે 2 વાર જાઓ અઠવાડિયામાં તોય ઘણું. થોડુંક તમારું શરીર સ્ટેમિનામાં આવે અને કમ્પ્લીટ ફોર્મ ભરવામાં આપણે ખબર પડી જાય કે ના હવે આવી જ જશે. તો વ્યવસ્થિત પાછી તૈયારી વ્યવસ્થિત ચાલુ કરી દેવાય, 100% ટાઈમ દેવા મળવાનું. બાકી અત્યારે તમે જે કાંઈ જોબ કરતા હો, જે કંઈ ગમીને સકળાયેલા હોય ત્યાં તમે અત્યારે રહેજો, બરાબર. મૂકી ભાગવા ન મળતા અને કોઈના કોર્સ પણ એમ લેવા ન મળતા. તમે કોર્સ ઓલરેડી કરેલા હોય, બરાબર. ઘણું યુટ્યુબમાં પણ સારું અત્યારે મળતું હોય મટીરિયલ, તમારી આગળ પણ સારું મટીરિયલ હશે. ઘણા એમ છે કે ભાઈ આ બુકો મારે જૂની થઈ ગઈ, નવી બુકો લઈ લે. પણ એ નવી બુક જૂની બધી એક જ છે, સમજો. ખોટો એવો ખર્ચો નહીં કરો. હા, તમારા સગવડ પૂરી હોય તો તમે ગમે એ કરી શકો છો, બરાબર. આ તો જે લોકો આર્થિક રીતના બહુ વીક છે એની હું વાત કરું છું. અને ભરતી રહીને એ ભલે આ વર્ષે આવે આવતા વર્ષ આવે, આપણે તૈયારીમાં રહેવાય, આપણે મહેનત કરતું રહેવાય, બરાબર. એના ખોટા એ લોકો તો વાતો કરવાના જ છે, બરાબર. સરકાર હમણાં ચૂંટણી થવાની છે, આપણે 2027ના એન્ડમાં કંઈક આવવાની છે, એટલા માટે આ લોકો કંઈક ને કંઈક તો અપડેટ આપતા જ રહેશે, બરાબર. પણ આપણે એલર્ટ લેવાનું નહીં. માની લો આપણે ન કરે નારાયણ, અત્યારે ભલે હું પોતે એમ કહું છું ભરતી નહીં આવે, પણ ન કરે નારાયણને લઈ લેતો એ લોકો લઈ લે આયોજન ઘરે, તો આ લોકોનું આપણે પહોંચી ન વળે. આપણે એમ ન કહીએ કે હું લેવાનું ભરતી લીધી એમ. એ તેમ કહીશ અમે કહેતા જ હતા કે તમે તૈયારીમાં રહ્યો. એટલે આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે. ભલે ભરતી ન લે પણ આપણે એવું સમજવાનું કે ભરતી આવી જ ગઈ છે, એ રીતના તૈયારી કરવાની છે. અને જે કાંઈ જાતે જોડે આપણે કરતા હોય બીજી કોઈ પણ પ્રવૃત્તિ એ પણ કરવાની છે. જ્યારે ફોર્મ ભરાઈ જાય ત્યારે વસ્તુ બધી સાઈડમાં મૂકીને વ્યવસ્થિત તૈયારીમાં લાગી જવાનું છે, બરાબર. અને તમારે કાંઈ પણ મારું કામકાજ હોય અરુણ ચાવડા સર્ચ મારજો ઇન્સ્ટાગ્રામમાં, ત્યાં મને ડીએમમાં મેસેજ કરજો અને તમને જરૂર હું રિપ્લાય દઈશ. તો જય માતાજી.